સ્થાન ગ્રહણ કરશો. ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. ગોપાલભાઈ બલદાણિયા આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. आप मंच पर आपનું સ્થાન ગ્રહણ કરશો. મગનભાઈ જિલ્લા જંજરવાળા આપને પણ વિનંતી છે મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. મહેન્દ્રભાઈ લાડુમોર વાપી, રમેશભાઈ કવાડ મંત્રી શ્રી આહિર સમાજ સેવા સમિતિ, નરસિંહભાઈ જિંજાળા સદભાવના સંકુલ આપને પણ વિનંતી છે. લાલજીભાઈ નગોન જ્ઞાનજ્યોત વિદ્યાલય આપ સૌને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. જગદીશભાઈ ખોટ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી અને ભૂપતભાઈ કનાલા ઉપપ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ આપને ડાયમંડ વેપારી મંડળ હાર્દિક આવકારે છે. મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી જીતુભાઈ કાછડ આપની વચ્ચે ઉપસ્થિત છે. પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ અને કોર્પોરેટર નવનિયુક્ત વિનંતી છે આપ મંચના આગળના ભાગે આવશો. સંસ્થા કોર્પોરેટર બને તે બદલ આપણે અભિનંદન પાઠવે છે અને આપને આવકારે છે. સન્માનિત કરવા માટે વિનંતી કરી છે શ્રી જોતાભાઈ નગોન સ્મૃતિ ભેટથી સન્માનિત કરવા માટે વિનંતી કરી આતુભાઈ કલસરિયા સ્મૃતિ ભેટ અને કરશનભાઈ સિસારાને વિનંતી કરીશ આપ આવશો અને જીતુભાઈના સન્માનમાં સાથે જોડાશો. આતુભાઈ અને કરશનભાઈ જેરામભાઈ રાબડાવાળાને પણ વિનંતી કરીશ આપ જીતુભાઈના સન્માનમાં સાથે જોડાશો.
સુરેશભાઈ બલદાણિયા અંકલેશ્વર, હિંમતભાઈ બલદાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત છે આહિર સમાજ અગ્રણી શ્રી મનુભાઈ નકુમ. હું વિનંતી કરીશ શ્રી અનિલભાઈ બાવભાઈ કાછડ, શ્રી હસમુખભાઈ હરેશભાઈ મકવાણા આપ આવશો અને મનુભાઈ નકુમને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો ખેસ અને પુષ્પગુચ્છથી. અનિલભાઈ કાછડ અને હસમુખભાઈ મકવાણા આપ ખૂબ ઝડપથી આવશો. આપણા મહેમાન શ્રી આગેવાન એવા મનુભાઈ નકુમને આપના વરદ હસ્તે આપ ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. મનુભાઈને વિનંતી છે આપ મંચના આગળના ભાગે આવશો. આપણી વચ્ચે આહિર સમાજ અગ્રણી શ્રી મોહનભાઈ પરડવા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ આગળના ભાગે આવશો. ભગવાનભાઈ કલસરિયા અને જયેશભાઈ ઝીંઝાળાને વિનંતી કરીશ કે આપ ખેસ અને પુષ્પગુચ્છથી આપણા વડીલ મુરબ્બી અને આગેવાન શ્રી મોહનભાઈ પરવડાને આપ સન્માનિત કરશો. આપ મંચના આગળના ભાગે આવશો. વિનંતી કરીશ જોતાભાઈ નકુમ અને ધીરુભાઈ ઉકાભાઈ કલસરિયા સહ કન્વીનર શ્રી આપ આવશો અને બેન શ્રી મનીષાબેનને ખેસ અને પુષ્પગુચ્છથી આપ મંચ પરથી સન્માનિત કરશો. મહાનગરના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખૂંટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચના આગળના ભાગે આવશો. લાખાભાઈ મકવાણા અને ડાયાભાઈ ઝીંઝાળાને વિનંતી આપના વરદ હસ્તે મહેમાનશ્રીને આપ સન્માનિત કરવા માટે ઉપસ્થિત થશો. લાખાભાઈ મકવાણા અને ડાયાભાઈ ઝીંઝાળા કારોબારી સભ્યશ્રી આપ આવશો અને આપણા મહેમાનને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. કોર્પોરેટર સુરત મહાનગર બેનશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ મગનભાઈ કલસરિયા અને પાંચાભાઈ બલદાણિયા આપ આવશો અને બેનશ્રીને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. રાઘુભાઈ કલસરિયા વેલકમ પબ્લિક સ્કૂલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાઘુભાઈને વિનંતી આપ મંચ પર આવશો. સ્થાન ગ્રહણ કરશો. ઉપસ્થિત છે. આપને પણ વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ આનંદભાઈ મકવાણા અને પૂનાભાઈ બલદાણી આપ આવશો અને ભૂપતભાઈને ખેસ અને પુષ્પગુચ્છથી આપના વરદ હસ્તે સન્માનિત કરશો. તેમજ આપણી વચ્ચે
આહિર શૈક્ષણિક ભવનના પ્રમુખ શ્રી નાગજીભાઈ મકવાણા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ હસમુખભાઈ હડિયા અને વનરાજભાઈ જિંજાળા આપ આવશો અને નાગજીભાઈને આપ મથુરભાઈ બંધાણીયા મંત્રી શ્રી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અને મંત્રી શ્રી આહિર સમાજ સુરત આવશો અને મથુરભાઈનું સન્માન કરવા માટે વિનંતી કરીશ રાઘવભાઈ જિંજાળા અને પરેશભાઈ જિંજાળા આપ આવશો અને મથુરભાઈને અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. અલ્પેશભાઈ ભેગા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અલ્પેશભાઈને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશે. અંકલેશ્વરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી નરેન્દ્રભાઈ જિંજાળા. આપને પણ વિનંતી છે આપ મંચના આગળના ભાગે આવશો. નરેન્દ્રભાઈ સન્માન કરવા માટે વિનંતી કરીશ રાજેશભાઈ બલદાણિયા અને લાખાભાઈ ગોજિયા આપ આવશો અને નરેન્દ્રભાઈને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. રાજુભાઈ ગલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાજુભાઈને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ કાંતિભાઈ જિંજાળા અને ભરતભાઈ છોટાળાને આપ આવશો અને રાજુભાઈને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ બલદાણીયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડૉક્ટર હિંમતભાઈ બલદાણીયાને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. શ્રી ધીરુભાઈ કલસરિયા અને ભાવેશભાઈ કલસરિયાને વિનંતી આપ આવશો અને ડૉક્ટર સાહેબને આપના વરદ હસ્તે ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો. કાતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પુરાતાને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ સામતભાઈ કાતરિયા અને બાલુભાઈ જિંજાળા આપ આવશો અને પુરાતા કાતરિયાનું આપના વર્ગ તેમજ
25માં આવનારા વર્ષે રજત જયંતિ મહોત્સવમાં જેઓ સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે ચિત્રભાઈ દુલાભાઈ ચિંજાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચિત્રભાઈને વિનંતી આપ મંચના ભાગે આગળ આવશો અને સન્માન કરવા માટે વિનંતી કરીશ પ્રવીણભાઈ જિંજાળા અને ચંદુભાઈ લાડુમોરને આપ આવશો અને ચિત્રભાઈને આપના વરદ હસ્તે આપ સન્માનિત કરશો. એમને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ શૈલેષભાઈ હળિયા અને મુકેશભાઈ કવાડ આપ આવશો અને આપણા દાતાશ્રીને આપણા વરદ હસ્તે મંચ પરથી ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. અગ્રણી અને ભામાશા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આજના આ કાર્યક્રમમાં હાર્દિક આવકારે છે. ભરતભાઈ મોર સણોસરીવાળા હાલ વાપી આપને પણ વિનંતી આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ભરતભાઈ મોર. મગનભાઈ લાડુમોર માજી પ્રમુખશ્રી ભીમજીભાઈ લાડુમોર માજી પ્રમુખશ્રી આપને પણ વિનંતી આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. જીણાભાઈ જિંજાળા ભેકરાવાળા અને મહેન્દ્રભાઈ લાડુમોર આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. અરુણભાઈ વાગમશી અને વિજયભાઈ હળિયા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે સેલવાસથી ડાયાભાઈ ગુજરાત આપને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મનીષભાઈ વાગમસી અને હિંમતભાઈ જી કલસરિયા આપ આવશો અને આપના વરદ હસ્તે ખેસ અને પુષ્પગુચ્છથી આહિર સમાજ અગ્રણી ડાયાભાઈ ગુજરાશિયાને આપ ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. નકુમ અને સંજયભાઈ વાળાને વિનંતી કરીશ આપ આવશો અને હિંમતભાઈને આપના વરદ હસ્તે સન્માનિત કરશો. અને ભરતભાઈ દેસુરભાઈ ગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને દાતાશ્રીઓને વિનંતી આપ મંચના આગળના ભાગે આવશો. સન્માન કરવા માટે વિનંતી કરીશ લાલજીભાઈ હળિયા, નાગજીભાઈ કાતરિયા અને દિનેશભાઈ નકુમ આપ આવશો અને ગત વર્ષના બંને દાતાશ્રીઓને ખેસ અને પુષ્પગુચ્છથી આપ સન્માનિત કરશો.
તેમજ પ્રમુખ શ્રી જોધાભાઈ તેમજ આ સંસ્થામાં નવયુવાન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે સહમંત્રી નવદીપભાઈ છગનભાઈ લાડુમોર, એમને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન માટે આવશે. શ્રી નવદીપભાઈ, દિનેશભાઈને પણ વિનંતી કરીશ કે ખેસ પહેરાવીને સન્માનમાં સાથે જોડાશો કારોબારી કમિટીમાંથી. ભાઈ નવદીપભાઈને વિનંતી, આપ આવશો. યુવાન સાચો પ્રતિકૂળતાના પર્વતને પણ કૂદી જાય, સાહસના સથવારે તો સાગરને પણ કૂદી જાય. 2-3 યુનિટ ભાઈ નવદીપભાઈ સારી રીતે ચલાવે છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. ડાયમંડમાં પણ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે. એમને વિનંતી, આપ સૌને અને આ સંસ્થામાં સહમંત્રી તરીકે જેઓ જવાબદારી નિભાવે છે અને આપણી વચ્ચે પ્રાસંગિક ઉદ્બોધન લઈને આવી રહ્યા છે. તાળીઓથી આપણે નવદીપભાઈને બતાવીએ. આભાર આપ સૌનો. હાલો, બોલીએ દ્વારિકાધીશ કી. આમ ગણો તો આપણે દ્વારકાધીશના સીધી લીટીના વારસદાર અને આપણા ભાગીદાર ગણાય, એટલે જય હજી ડબલ જોશમાં બોલાવી છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 24મો સ્નેહ મિલન સમારોહ રત્ન સ્પર્શ, એમાં હાજર સમારોહના અધ્યક્ષ શ્રી એવા મનુભાઈ બલદાણિયા, સાથે જ આપણે જાણીએ છીએ એમ કે જેમ રત્ન કલાકાર હીરામાંથી કસર કાઢી અને હીરાને IF અને FL સુધી પહોંચાડે, એવી જ રીતે જે માનવ શરીરમાંથી કસર કાઢી અને માનવ શરીરને શુદ્ધ બનાવે છે અને સદભાવના થકી જે માનવ સેવા કરી રહ્યા છે એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ, સાથે જ આ ટ્રસ્ટના પ્રમુખશ્રી કે જેઓ હર હંમેશ આવા કાર્યક્રમો માટે દોડતા હોય છે અને સમાજ વધારે ને વધારે આગળ જાય એવી ઉત્તરોત્તર મહેનત કરતા હોય છે, અને એમ કહેવાય કે યુવાનને શરમાવે એવું જે કામ કરે એવા ભાઈ શ્રી જોધાભાઈ નકુમ, અને એવા જ આમ ગણો તો યુવા અને ટેકનોક્રેટ અને જેના આઈડિયાથી અને સમગ્ર ટીમના પ્રયાસથી જ્યારે આવા પ્રોગ્રામો થતા હોય એવા આ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ જિંજાળા, તમામ અમારી મુખ્ય ટીમ સાથે કારોબારી કમિટી અને અન્ય મંચસ્થ મહેમાનો, અને મારી સામે બેઠેલા એમ ગણાય કે ખાલી હાઈ ગ્લાસમાં જોઈ અને હીરાનું મૂલ્ય આપી દે કે આ એટલા લાખનો થાય કે એટલા કરોડનો થાય કે એટલા હજારનો થાય, એવા આપ સૌના શરણોમાં વંદન કરું છું. વિશેષ આ કાર્યક્રમમાં મારે યુવાન તરીકે બીજી કોઈ વાત નથી કરવી, પણ એક સમાજની રૂપરેખા પર આપણે પ્રકાશ પાડીએ તો પ્રથમ સમાજે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ કરી, ત્યારબાદ આપણે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી મોટી સિટીમાં સ્થાયી થયા. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અલગ રાજ્યમાં સ્થાયી થયા, અને અત્યારે તો આપણે એમ ગણાય કે વિકસિત દેશો અમેરિકા હોય, ન્યૂઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, જર્મની હોય, ત્યાં સુધી એટલે આપણે બીજી સ્થળાંતરિત ક્રાંતિ કરી. ત્યારબાદ આપણે શૈક્ષણિક ક્રાંતિ કરી કે હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે સુરતનું કોઈ પણ પોલીસ સ્ટેશન હોય કે અન્ય કોઈ પણ જગ્યાનું પોલીસ સ્ટેશન હોય, એમાં આહિર સમાજનો દીકરો કે દીકરી ફરજ ન બજાવતા હોય એવું બહુ ઓછું જોવા મળે છે. સાથે GPSCના ક્લાસ 1-2 અધિકારી હોય કે UPSCના ક્લાસ 1-2 અધિકારી તરીકે આપણે IRS તરીકે ભાઈ કલ્પેશભાઈ કવાડ ફરજ બજાવતા હોય, એવા જ મારા પરમ મિત્ર હમણાં માત્ર ને માત્ર 24 વર્ષની ઉંમરે જેઓએ GPSC ક્લાસ 1 ક્રેક કર્યું અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે મુકાયા ભાઈ શ્રી વિશાલભાઈ કલસરિયા હોય, અને સાથે સાથે આપણે બીજા જોઈ રહ્યા છીએ એમ કે MD MS લેવલના ડૉક્ટરો અને એની કરતાં પણ ઉપરના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આપણા સમાજમાં હોય. એટલે આપણે શૈક્ષણિક ક્રાંતિમાં પણ સમાજે હરણફાળ ભરી અને ધીમે ધીમે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિનો સમય આવ્યો ત્યારે આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ નામનું તારીખ 1/1 અને ઈસવીસન 2000ના રોજ સમાજના
અમુક વડીલો દ્વારા આનું બીજ રોપાયું અને આ બીજ ધીમે ધીમે મોટું થયું, વધતું ગયું અને સમાજનો સારો પ્રતિસાદ મળતો ગયો. એમ આ સમાજમાં, આ ટ્રસ્ટમાં આજે 1200 જેટલા સભ્યો આપણી સાથે જોડાયા છે. એ ખૂબ જ સમાજ માટે ગર્વની વાત છે. અને મારે બીજી વાત એ કરવી છે, એક યુવાન તરીકે હું તો મારી રીતે અમુક વ્યવસાય સાથે સંકળાયેલો છું, પણ આપ બધાને પણ વિનંતી કરું, આપ બધા મારા વડીલ છો, વધારે સલાહની વાત મારે કરાય નહીં. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં એક પ્રવાહ ચાલી રહ્યો છે કે ધોરણ 12 પછી વિદ્યાર્થી સારી ટકાવારી આવે તો MBBSમાં એડમિશન લે, ITIમાં એડમિશન લે, IIMમાં એડમિશન લે, કોઈ ડૉક્ટરમાં એડમિશન લે. પણ વડીલોને મારે એ વિનંતી કરવી છે કે જે વિદ્યાર્થી નબળો છે અથવા તો જેની ટકાવારી શિક્ષણમાં નથી આવી, તો એ વિદ્યાર્થીમાં ક્યાંક ને ક્યાંક ધંધો છુપાયેલો છે. આપણે બિલ ગેટ્સ કે જે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર છે, એમનું જ વાક્ય છે કે અમે જ્યારે કોલેજ કરતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં, ત્યારે હું અમુક વિષયોમાં નાપાસ હતો અને મારી સાથે જે મારા સહઅધ્યાયી હતા તે પ્રથમ ક્રમાંક હોય, દ્વિતીય ક્રમાંક હોય ને એ બધા ટોપરો હતા. હવે આજે પરિસ્થિતિ એવી છે કે હું નાપાસ હતો તો હું માઇક્રોસોફ્ટનો માલિક છું અને જે વિદ્યાર્થીઓ ટોપ કરતા હતા એ આજે મારી કંપનીમાં એન્જિનિયરિંગ તરીકે કામ કરે છે ને હું એને પગાર ચૂકવું છું. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના વિદ્યાર્થીઓ કે જે 12 પાસ કરે છે એમને ક્યાંક ને ક્યાંક આપણે સાયન્સ કોમર્સમાંથી આપણે અલગ અલગ લાઈનો હોય, ડૉક્ટરી લાઈન હોય, એન્જિનિયરિંગ લાઈન હોય, BCom હોય, BBA હોય, BCA હોય, અને એની માટે હવે નવો પ્રોગ્રામ આપણે કંઈક ધંધાકીયનો આપણે એક લોન્ચ કરવાની જરૂર છે, જેથી કરી અને સમાજની આર્થિક કરોડરજ્જુ દિવસે ને દિવસે મજબૂત થતી જશે. અને આમાં જેમ જેમ સમાજની આર્થિક કરોડરજ્જુ મજબૂત થતી જશે એમ આપણો સમાજ રાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુશન આપશે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્નું જોઈ રહ્યા છે કે ભારતને 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવી છે. તો એમાં આપણા બિઝનેસમેનોનો ફાળો અચૂકપણે જોઈશે અને એ ફાળો આપણે ત્યારે આપી શકશું જ્યારે સમાજમાંથી નવા ને નવા બિઝનેસમેનો ઉત્પન્ન થશે, નવા બિઝનેસમેનો ઊભા થશે, ત્યારે આપણે લાખો કરોડોમાં ટર્નઓવર કરતા થઈ જઈશું. અને આજના કાર્યક્રમનું રત્નસ્પર્શ નામ છે. રત્નસ્પર્શ ત્યારે થશે કે જ્યારે આપણા સમાજમાંથી નવા નવા વિદ્યાર્થીઓ, નવા નવા માઇન્ડવાળા લોકો આપણી વચ્ચે નવા નવા વિચાર લઈને આવશે અને એ વિચાર ક્યાંક ને ક્યાંક આ આર્થિક રીતે આપણને મજબૂત બનાવશે. વધારે વાત ન કહેતા હું મારી વાતને અહીંયા પૂરી કરું છું અને આ ટ્રસ્ટનો, આમ તો અમારા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું કે મને બોલવા માટે અહીંયા મોકો આપ્યો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. આભાર આપશો. ખૂબ ખૂબ આભાર. બહુ સરસ વાત આપની સમક્ષ એમણે મૂકી દીધી છે કે જે યુવાનોની અંદર ધંધો છુપાયેલો છે. તું નાચે છે એનો મને વાંધો નથી, પણ તને તારો તાલ નથી. એટલે જેને પોતાના તાલે નાચવાની ઈચ્છા છે, એમને મનગમતું એમનું કૌશલ્ય પ્રમાણે એમનો વ્યવસાય મળે, એમના માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને એ એમણે કરી બતાવ્યું છે. એટલે નવદીપભાઈ આપ સૌની સમક્ષ સરસ મજાની વાત મૂકી દીધી. આપણી વચ્ચે આહિર શૈક્ષણિક ભવનના પ્રમુખ શ્રી નાગજીભાઈ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપ આવશો અને પ્રસંગને અનુરૂપ આપ 2 મિનિટ ઉદ્બોધન કરશો. શ્રી નાગજીભાઈ, તાળીઓથી નાગજીભાઈને વધાવીએ. બધાને જય શ્રી કૃષ્ણ. આહિર ડાયમંડ વ્યાપારી મંડળનો 24મો સ્નેહ મિલનમાં મને આમંત્રણ આપ્યું એ બદલ હું કમિટીનો પણ આભાર માનું છું. બીજું કે આવા સ્નેહ મિલનના કાર્યક્રમો આપણે રોજ, હમણાં તો આની સિઝન ચાલુ છે સ્નેહ મિલનની, એટલે સ્નેહ મિલનથી પાછો છે ને ફાયદો થવો જોઈએ. ખાલી આપણે ભેગા થઈને જમીને છૂટા પડીએ એનો કાંઈ મતલબ નથી. એટલે બધી જ કમિટીને મારી વિનંતી, એમાં અમારો મકવાણા પરિવારનો પણ કાર્યક્રમ છે આવતી 7 તારીખે. એટલે હું પોતે પણ એમાં બધાને કમિટીને કહું છું કે ભાઈ આપણે આમાં કાર્યક્રમ કર્યા પછી, આજે કાર્યક્રમ કર્યો પછીના 12 મહિના સુધીમાં આપણે બીજું પણ કામ આપણું સમાજને, પરિવારને લગતું આપણે બધું કરવું જોઈએ, તો આપણે કાર્યક્રમ કર્યો ગણાય. બીજું કે મારો બોલવાનો વિષય તો નથી જ, પણ છતાં
આજે એવું કહું કે ભાઈ અહીંયા આપણે 2-3 વર્ષથી સુરતમાં આહિર શૈક્ષણિક ભવન માટે આપણે જગ્યા લીધી. એ લગભગ તો માનો કે તમામ લોકોએ જોઈ છે, કોઈ બાકી નથી, લગભગ જોવામાં બધા જોઈ ગયા છે. તો એ આપણે હવે ટૂંક સમયમાં ચાલુ કરી શકશું, 2-4 મહિનાની અંદર આપણે ચાલુ કરી શકશું. અને એમાં લોકોએ ખૂબ તન મન અને ધનથી આપણને મદદ કરી. આપણને ફાળો તો બધાએ આપ્યો જ, પણ જ્યારે જ્યારે આપણે પૈસાની જરૂરિયાત ઊભી થઈ, પૈસા આપણે ઘટ્યા, બેંકમાં ભરવાના, બેંકમાંથી બિલ્ડિંગ લીધું, જ્યારે જ્યારે પૈસાની આપણે ઘટ પડી ત્યારે લોકોએ મન મૂકીને આપણને 50-50 લાખ સુધી ઉછીને આપ્યા. એટલે એ લોકોનો પણ આભાર માનું. અને વિશેષ તો તમારે આહિર ડાયમંડ વેપારી મંડળના પ્રમુખનો પણ આભાર માનવાનો છે અત્યારે. કારણ કે એણે આ છેલ્લા 3 વર્ષમાં ક્યારેય રજા નથી પાડી. રોજ રાત્રે ફાળામાં આવવાનું, રવિવાર સિવાય એક રજા પાડી નથી. ને એનો અંદાજ ગણીએ તો ઓછે નામે તમારા આ ડાયમંડ વેપારી મંડળમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયાનો ફાળો આવ્યો. એટલે હું પણ બધાનો ડાયમંડ વેપારી મંડળનો ઋણી છું. અને અમને અત્યાર સુધી ખૂબ મદદ કરી અને હજી મદદ કરતા રહેજો. ડાયમંડ વેપારી મંડળમાં પણ તમે બધા ખૂબ સક્રિય છો અને ખૂબ હજી આગળ સારા કામ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર નાગજીભાઈ, આપે પણ આપની વાત સૌની સમક્ષ મૂકી. આપણી વચ્ચે દુલાભાઈ રામ કિંમતી ઉપસ્થિત છે. આપણે વિનંતી, આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. નાગજીભાઈ લાડુમોર અંકલેશ્વરથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ વિનંતી, આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. હું વિનંતી કરીશ હોસ્પિટલ સમિતિના ચેરમેન સુરત મહાનગર કોર્પોરેટર બેન શ્રી મનીષાબેનને આપ આવશો અને આજના પ્રસંગને અનુરૂપ આપની વાત સૌની સમક્ષ મૂકશો. ટૂંકમાં સૌથી પહેલાં તો મારા સ્વભાવ મુજબ રૂડો કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવનમાં સુરત આહિર ડાયમંડ એસોસિએશન આયોજિત હોય તો આપણે બંને હાથ ઊંચા કરીને દ્વારકાધીશને યાદ કરીએ અને એમના આશીર્વાદ લઈએ. બોલો દ્વારિકાધીશની જય. સરદાર સ્મૃતિ ભવન ખાતે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજના આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ કરંજ વિધાનસભાના લોકપ્રિય અને મારા માર્ગદર્શક અને જેમનું આરોગ્ય ક્ષેત્રે ખૂબ શ્રેષ્ઠ કામ છે એવા આદરણીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્યોગપતિ ભાઈ શ્રી મનુભાઈ બલદાણિયા, એવા જ જેમને માનવ રત્નથી આપણે ઓળખીએ છીએ અને જેમની સુવાસ દૂર દૂર સુધી ફેલાયેલી છે એવા માનવ રત્ન ડૉક્ટર કલસરિયા સાહેબ, એવા જ મંચ પર ઉપસ્થિત ઉદ્યોગપતિ મગનમામા મનુભાઈ અને આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ અને કાયમ એમ કે અમે તમારા જુનિયર છે એવા મારા જુનિયર કોર્પોરેટર ભાઈ શ્રી જીતુભાઈ, એવા જ સાથી કોર્પોરેટર વર્ષાબેન, મંચ પર ઉપસ્થિત સૌ આદરણીય આગેવાનો, વડીલ ભાઈઓ અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, આપ સર્વને મારા જય દ્વારકાધીશ. મારે ગર્વ સાથે કહેવું પડે કે સાહેબ કરંજ વિધાન આજે કમિટીમાં 1200 જેટલા સભ્યો છે ને સાહેબ, એમાંથી 90% આપણા કરંજ વિસ્તારના છે. અને સગવડતા થતાં બધે માર્કેટ થયા છે, પણ હું જાણું છું કે આ એ જ વાલીઓ છે કે જેમણે સખત મહેનત કરીને પોતાના બાળકોને ક્લાસ 1, 2 અને 3ના અધિકારીઓ બનાવ્યા છે. આ એ જ વિસ્તારમાંથી આવે છે કે જ્યાં એમની મહેનત થકી આજે એમના બાળકો ખૂબ ઊંચી પહોંચ પર છે. એટલે હું કહીશ કે આપ બધા પોતાના માટે તાળી પાડો, કારણ કે આપની મહેનત થકી, માતા પિતાની મહેનત થકી આજે આપણા બાળકોએ શિક્ષણમાં જે ક્રાંતિ કરી છે અને તમે જે તમારો સમયનો બલિદાન આપી જે મહેનત અને જે બિઝનેસ કર્યો છે એના માટે જ આપણા બાળકો આજે ખૂબ સારી એવી પોસ્ટ પર છે. અહીં
ડાયમંડ વેપારી એસોસિએશનના પ્રમુખે જે વાત કરી જોધાભાઈ, ખૂબ સરળ સહજ સ્વભાવના, ઘણી વખત એની સાથે મારી રકઝક પણ થઈ જાય, પણ ખૂબ ઉત્સાહી એવા ભાઈ. એમણે કીધું કે આપણે ખૂબ દરેક જગ્યાએ આગળ વધી રહ્યા છે. શિક્ષણ હોય, કાર્યક્રમ પણ થઈ ગયા, એસી હોલમાં કાર્યક્રમ કરતા થઈ ગયા છે, પણ સમય સાથે હજુ આપણે ક્યાંય ને ક્યાંય પાછળ છે ને એ આ દેખાય છે. એટલે આપ સર્વ મારા વડીલ ભાઈઓને વિનંતી કરું કે આપણા સમાજનો કાર્યક્રમ હોય અને જે ટાઈમ હોય એ ટાઈમે હાજર થઈએ જ. આ મંચ પર બેઠેલ સર્વ મહાનુભાવોનો ખૂબ કિંમતી ટાઈમ છે. જો એ આપણા માટે આવતા હોય તો આપણે ટાઈમની કિંમત કરીશું તો સમય આપણી કિંમત કરશે. એટલે કોઈ પણ આપણા આવા ડાયમંડ એસોસિએશનનો નહીં, આહિર સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય, આપની હાજરી હોય તો આપની હાજરીથી જ આવા કાર્યક્રમો રૂડા અને સુંદર લાગતા હોય છે. સુરત કહેવાય છે કે 10માંથી 8 હીરા આ સુરત શહેરમાં બને છે અને આ સુરતની અને આ હીરાની ચમક આપે વધારી છે. ત્યારે મારે ગર્વ સાથે કહેવું પડે કે આપે આ ડાયમંડ ક્ષેત્રે સમાજનું પણ ગૌરવ અકબંધ રાખ્યું છે. અહીં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પણ ઉપસ્થિત છે. ત્યારે હું કહેવા માંગીશ કે મારો એવો કોઈ ભાઈ નથી કે જે હીરાની લૂંટફાટ કે ચોરીમાં ક્યારે એમનું નામ આવ્યું. એટલે હું આપ સર્વને નતમસ્તક વંદન સાથે વંદન કરું છું કે આપે હીરાની તો ચમક વધારી છે, પણ આ હીરાના ક્ષેત્રે સમાજનું ગૌરવ પણ વધાર્યું છે. આ માટે તમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હાલનો સમય તો આપણે જાણીએ છીએ કે દરેક ધંધામાં તો હરીફાઈ હોય જ, પણ જરૂરી છે એકતા અને સહકારની ભાવના. એટલે આપ સૌ એકતા, સહકાર અને વિશ્વસનીયતા સાથે આગળ વધો. અને હું જાણું છું અને પત્રકાર ફિલ્ડમાંથી આવું છું, એટલે મને અને મારા પપ્પા પણ ડાયમંડ સાથે જોડાયેલા હતા અને વેપારી રહી ચૂક્યા છે. આમાં બધા જ મને ઓળખે છે કે આ ભીમભાઈની દીકરી છે. એટલે હું જાણું છું કે એક સમય હતો કે રિયલ ડાયમંડના જ્વેલરી બનતી અને ખૂબ ઓછા લોકો જે શ્રીમંત હોય એ પહેરી શકતા હતા. પણ આજે સમય બદલાયો છે. સિન્થેટિક ડાયમંડ એટલે કે લેબગ્રોન ડાયમંડમાં ખૂબ સ્કોપ છે અને આ લેબગ્રોન ડાયમંડ મધ્યમ વર્ગ સુધી પણ પહોંચ્યા છે. એટલે એમાં પણ તમારો અભ્યાસ થાય, ધીરજ અને અભ્યાસ સાથે આ લેબગ્રોન તરફ પણ આપણે વધો, એમાં પણ આપ નવી ખોજ કરો, એવી પણ હું આપ સર્વ ભાઈઓને વિનંતી કરું છું. અને હું કાયમ એમ કહું કે મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે આવેલ મારું જનસંપર્ક કાર્યાલય મારું નથી, તમારા બધાનું છે. તમે આ દીકરીને સુરત મહાનગરપાલિકામાં મોકલી છે, એટલે પ્રતિનિધિત્વ આપના થકી હું કરી રહી છું. એટલે કંઈ પણ કામ હોય તો ચોક્કસ યાદ કરજો. હાલ હોસ્પિટલ કમિટીની મારી જવાબદારી પણ છે. આયુષ્માન કાર્ડમાં તો અમારા સાહેબ અને અમારું ખૂબ સારું કામ છે. એમાં ક્યાંય આ પટવાતા હોય અને સ્વિમેરને લગતું કામ હોય તો ચોક્કસ યાદ કરજો. હું અમારા સાહેબની વાત કરું તો PM અને CM રાહત ફંડમાં સૌથી 182 ધારાસભ્યમાં સૌથી જો પહેલું નામ આવતું હોય તો અમારા આદરણીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ છે. એને આપણે તાળીઓથી વધાવીએ કે સાહેબ અત્યાર સુધીમાં 1000 કરોડથી પણ વધારે ફંડ આરોગ્ય ક્ષેત્ર માટે લઈ આવેલા છે. એટલે આરોગ્યને લગતી કંઈ પણ સેવા હોય તો અચૂક યાદ કરજો. આ કાર્યક્રમના આયોજન બદલ પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમ, ઉપપ્રમુખભાઈ ધર્મેશભાઈ, એની સમગ્ર ટીમને આવા સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હું જ્યારે પત્રકાર હતી ને ત્યારે પણ આ કાર્યક્રમનું આમંત્રણ આવતું અને હું આવતી, એટલે એવા પાયાના સ્તંભ મને ખબર છે. દુલાભાઈ જાળંદ્રા જેની સામે હું નાનેથી મોટી થઈ છું, એવા દુલામામા, જગદીશભાઈ, એમની સાથે RRભાઈ, ભવાનભાઈ, આજે પાયાના 4 સ્તંભ છે ને, એટલે એટલું સરસ મજાનું ચણતર થયું છે. અને આવો સુંદર મજાનો 24-24મો સ્નેહ મિલન આપ કરી રહ્યા છો, ત્યારે અવિરત આપની આ સરવાણી આગળ વધતી રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. ફરી અમારા લાયક કંઈ પણ કામ હોય ચોક્કસ યાદ કરજો. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર બેનશ્રી. આપણી વચ્ચે થોડી જ વાર પહેલાં જેમની વિશેષ ઉપસ્થિતિ થઈ છે, હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી જોધાભાઈ નકોમ, RR જિંજાળા, નવદીપભાઈને, જેમની હમણાં ક્લાસ 1 તરીકે 24 વર્ષની ઉંમરે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સમાં નિમણૂક થઈ છે એવા વિશાલભાઈ કલસરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિશાલભાઈને વિનંતી, આપ આગળના ભાગે આવશો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. મેં શરૂઆતમાં જ કીધું છે કે આપણે ડાયમંડમાં પેલ પાડવાની સાથે સાથે દીકરાઓમાં પણ પેલ પાડ્યા છે, તો એમને જોરદાર તાળીઓના ગડગડાટથી અહીં વધાવીએ.
સાથે સાથે મંથન રમણભાઈ જિંજાળા બાલાછડીની જે પરીક્ષા લેવાય જાહેર, એમનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર હતો અને ભારત દેશમાં 9મો નંબર હતો. એટલે મંથનને પણ આપણે તાળીઓથી વધાવીએ. બંનેના પિતાશ્રી ડાયમંડ સાથે સંકળાયેલા છે, પણ આવી સરસ કારકિર્દી તેઓ કરી રહ્યા છે. અને 700 જેટલા 1200 જેટલા ડોક્ટરો છે, એ દરેકને આપણે બિરદાવીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોધાભાઈને વિનંતી કરીશ, એમને પણ આપ ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. દુલાભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ સન્માનિત કરશો. જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા આપણા કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપને, આપ આવશો અને સૌને પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. શ્રી પ્રવીણભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ. આજના શ્રી આહિર સમાજ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના આયોજિત આ કાર્યક્રમમાં રત્નસ્પર્શ 2025ના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, ખાસ કરીને જે રીતે 24 વર્ષથી આ સ્નેહ મિલન સમારોહ કરતા હોય અને સમગ્ર ટીમ, ભૂતકાળની ટીમ અને હાલની આ જોધાભાઈની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે આ રીતે આખું સુરત ડાયમંડમાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષ તરીકે ઓળખાય છે, ત્યારે આહિર સમાજનું ડાયમંડ એસોસિએશનનું વેપારી એસોસિએશન બનાવી અને આ કામ કરતી ટીમને, ખાસ કરીને જોધાભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આમ તો ડૉક્ટર સાહેબ, હું પણ જ્યારે જાહેર જીવનમાં આવ્યો 2010માં પહેલી વાર કોર્પોરેટર બન્યો, ત્યાર પહેલાં હું આ ધંધા સાથે સંકળાયેલો હતો. ડાયમંડમાં હું 2000થી 2010 સુધીમાં લગભગ 5 થી 6 લાખ હીરાનું મેન્યુફેક્ચર મારું પોતાનું હતું. એટલે આ ધંધાથી હું સંકળાયેલો હતો. અને આ ધંધાની જે રીતની પરિસ્થિતિ અત્યારે વિશ્વમાં જે પરિસ્થિતિ મંદીમાં પ્રસરી રહી છે, ત્યારે આમાં જે નાના માણસો, કારીગર વર્ગ જે રીતે પીડાઈ રહ્યા હોય, નાના માણસોની વાત કરું, કારીગર વર્ગની વાત કરું, ત્યારે હું અત્યારે ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ કરું છું. ત્યારે નાની મોટી સહાયો માટે હમણાં જ સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અહીંના ડાયમંડ એસોસિએશનની મદદ થકી, રજૂઆતો થકી અનેક વાર રજૂઆતો થઈ હતી. એમાંથી નાની મોટી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે 2-3 વસ્તુ ડિક્લેર કરી છે. આવતા દિવસોમાં આમ તો તમારા ડાયમંડ એસોસિએશનના જોધાભાઈની ટીમને પણ જાણ કરશું અમે. પરિપત્ર બહાર પડે એટલે કલેક્ટર થ્રુ એમાં કઈ રીતે ફોર્મ ભરવા, કઈ રીતે લાભ મળે, એની માટેની બધી વ્યવસ્થા, પરિપત્ર તૈયાર થઈ રહ્યો છે. તો આ જે ટ્રસ્ટ છે તમારું, એમના માટે મારી પાસે જે માર્ગદર્શન જોઈતું હોય તો અડધી રાતે પણ મારી ઓફિસ છે અહીંયા લંબેલમાન રોડ ઉપર, સર્કલ ઉપર, તો મારો સંપર્ક કરજો ઓફિસનો. અહીંયા અમારા નગર સેવકો છે મારી ટીમમાં, મનીષાબેન, જીતુભાઈ, આપણે ત્યાં ઉપરથી ગોળાદરાના ટીમમાંથી પણ બેન છે. તો અલગ અલગ તમારે કંઈ પણ સુવિધાની જરૂર હોય કે આ ડાયમંડ એસોસિએશનને જરૂર હોય, આરોગ્યની કંઈ કામ હોય તો પણ મનીષાબેને કીધું એમ
કે મુખ્યમંત્રી રાહત ફંડમાં મને આરોગ્ય માટે એટલે પ્રેમ છે કે નાના માણસો પાસે જ્યારે બીમારી આવે ત્યારે પૈસા ન હોય અને જે આપણે મદદ કરીએ, તો હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું એના માટે, અને શહેરી વિસ્તારનો ધારાસભ્ય છું. કલસરિયા સાહેબને ખબર છે કે ગ્રામ્યમાં જે ધારાસભ્ય હોય એના કામ કેટલા હોય. મારા શહેરી વિસ્તારના ધારાસભ્ય તરીકે સાહેબ મારા અહીંયા ફક્ત 2 જ વોર્ડ છે, 8 કોર્પોરેટર છે. એટલે જ્યારે હું કોર્પોરેટર હતો ત્યારે પ્રાથમિક સુવિધાના કામ મારા કરંજ વિસ્તારમાં લગભગ પરિપૂર્ણ કર્યા છે. અને આ ટર્મ મારી પછી ત્યાં સુધીમાં કરંજ વિસ્તારમાં એક પણ સોસાયટી એવી બાકી નહીં હોય કે સીસી રોડ નહીં હોય. અમારી ટીમ વર્ક થઈને અમે બધા કામ કરીએ છીએ. તો અમારા શહેરી વિસ્તાર છે, અમારા બીજા પ્રાથમિક સુવિધાના કામો કોઈ બાકી નથી. તો એક પ્રતિનિધિ તરીકે મને રુચિ છે કે આરોગ્ય ક્ષેત્રે નાના માણસોને કઈ રીતે આપણે કામ લાગીએ એની માટેના મારા પ્રયત્નો છે. આવતા દિવસોમાં આપણે સાથે રહી અને તમારી ટીમ અને અમારી કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે સેન્ટ્રલની સરકાર હોય, જે રીતના લાભ મળવાના હોય એના અમારા થકી મળે અને તમે લાભ લો એવી વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. સભ્યશ્રી, આપે પણ સૌને સાંપ્રત સમય અંતર્ગત વાકેફ કર્યા. આપણી વચ્ચે ભાઈ શ્રી અરુણભાઈ વાઘમશી ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ ઉપર આવશો. હંમેશા આ સંસ્થા સાથે સહયોગી બન્યા છે. ભૂતકાળની અંદર સંપૂર્ણ ખર્ચના દાતા પણ બન્યા છે. ઓફિસમાં પણ જેઓ દાતા તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. હું વિનંતી કરીશ જોધાભાઈ નકુમને આપ આવશો અને અરુણભાઈ વાઘમશીને ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. હું વિનંતી કરીશ જોધાભાઈને આપ આવશો. અરુણભાઈને અને સાથે મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાલંધરાને વિનંતી કરીશ કે આપ અરુણભાઈના સન્માનમાં સાથે જોડાઓ. સ્પર્શ આપણે સૌ તેજ અને ઓજથી સાક્ષી ભાવે મનાવી રહ્યા છીએ. ત્યારે આજના સ્નેહ મિલનમાં જે પરિવારે સંપૂર્ણ ખર્ચના દાતા બનીને આ કાર્યક્રમમાં સૌજન્ય પ્રાપ્ત કર્યું છે એવા શ્રી જાદવભાઈ વાલાભાઈ હળિયા, હસ્તક શ્રી લાલજીભાઈ વાલાભાઈ હળિયા, તલગાજરડા. હું વિનંતી કરીશ જાદવભાઈ વાલાભાઈ હળિયા એમના પરિવાર સાથે મંચના આગળના ભાગે આવશે. આજના આ કાર્યક્રમના જેઓ સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, વિનંતી કરીશ આ પરિવારને આપ મંચ ઉપર આવશો. જોધાભાઈને વિનંતી કરીશ કે આપણા તમામ જે આગેવાનો છે અગ્ર હરોળમાં, એ આગેવાનોને આ સન્માનમાં સાથે જોડવાના છે. વિનંતી કરીશ અધ્યક્ષ શ્રી મનુભાઈ બલદાણિયા વાપી, આદરણીય ડૉક્ટર કલસરિયા સાહેબ, માનનીય ડાયાભાઈ ગુદરાશિયા, જીતુભાઈ, બેન શ્રી, દરેક આગેવાનોને વિનંતી છે આગળની હરોળમાં મનુભાઈ, મગનભાઈ જીંજાળા, ભૂપતભાઈ, મોહનભાઈ પરડવા, તમામ આગેવાનો સાથે જોડાશો અને આજના આ 24માં શ્રી
પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, જ્ઞાતિ ગંગાની. કારણ કે એ 100% આપણે જ છીએ. આજના આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 24મો સ્નેહ મિલન સમારોહ રત્ન સ્પર્શ 2025 ના આયોજન પ્રસંગે સમારોહના અધ્યક્ષ મુરબ્બી વડીલ ઉદ્યોગપતિ મનુભાઈ બલદાણિયા, આજનું દીપ પ્રાગટ્ય જેમના હસ્તે થયું અને ગત સ્નેહ મિલનમાં જેઓ દાતા તરીકે રહ્યા છે એવા લાલજીભાઈ નન્નાભાઈ હડિયા, ભરતભાઈ દેહુરભાઈ ગર, ચિથરભાઈ દુલ્લાભાઈ ઝીંઝાળા, સાથે માનવ રત્ન અને આપણા સૌના હૃદયમાં એક વિશેષ જેમનું સ્થાન છે અને જેમના આદેશને આપણે માનીએ જ સ્વીકારીએ જ એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ, સમાજ અગ્રણી, સમાજનું પીઠબળ બનીને જેવો કાયમી રહે છે એવા મનુભાઈ, મગનભાઈ, મોહનભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, બેન શ્રી મનીષાબેન, વર્ષાબેન, નાગજીભાઈ અંકલેશ્વરથી જે, અને મેં નામ છેલ્લે એક રાખ્યું છે એ એટલા માટે કે મારે એ ત્યાંથી જ વાતની શરૂઆત કરવી છે. થોડીક વાર પહેલાં ભાઈ નવદીપ અહીંથી ખૂબ સારી વાત કરીને ગયો છે. આજે 1 જૂન છે. સંજયભાઈ અને અમારું સ્કૂલ ગ્રુપ નાગજીભાઈથી લઈ અને લાલજીભાઈ અને બધા બેઠા છે અને આજે સરકારી જન્મ તારીખ છે. એટલે આપણામાંથી લગભગ 60% જન્મ તારીખ આજે હશે. એમાં આજે મોહનભાઈ પરડવાનો પણ જન્મદિવસ છે અને રક્તદાનમાં જેમણે શતક માર્યું છે એવા નાગજીભાઈ મકવાણાનો પણ જન્મદિવસ છે. આવા અનેક 1 તારીખે જન્મેલા સરકારી ચોપડે એનો જન્મદિવસ પણ છે અને આજે રત્ન સ્પર્શનો કાર્યક્રમ છે. એટલે ધર્મેશભાઈ, આ કાર્યક્રમના માધ્યમથી અહીંયા વાતો એવી થવી જોઈએ કે આપણને સ્પર્શે રત્ન તરીકે. રત્ન તો આપણને સ્પર્શી જ ગયો છે, કોઈને સારી રીતે સ્પર્શી ગયો છે અને કોઈને કાયમી માટે પણ સ્પર્શી ગયો છે. અલગ અલગ રીતે રત્ન આપણને સ્પર્શ્યો છે. એ કેટલી રીતો છે એ તો આપણને કરશનભાઈ ખબર જ છે, જેવો મામા. પણ મેં એક નામ મંચ ઉપરથી લેવાનું બાકી રાખ્યું કે મારે નવદીપની વાતનું એમાં અનુસંધાન લેવું હતું કે સમાજના અગ્રણી, સમાજના ધનવાન લોકો સમાજ માટે શું કરી શકે. એ વાતનું તાત્પર્ય ભાઈ નવદીપની વાતમાં હતું કે સમાજે કંઈક એવી દિશા પકડવાની જરૂર છે કે સમાજની અંદર સમાજનો યુવાન, સમાજના એવા કેટલાય યુવાનો છે કે જે ભણેલા છે, ગણેલા છે, અલગ અલગ ક્ષેત્રમાં એમણે વિશેષ ઉપાધિઓ પ્રાપ્ત કરી છે, એવા કોમર્સના પણ વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગ ક્ષેત્રના પણ વિદ્યાર્થી છે, મેડિકલ ક્ષેત્રના પણ વિદ્યાર્થી છે. એમ અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ છે પણ એમની આર્થિક સ્થિતિ મજબૂત નથી. દાખલા તરીકે મારે વાત કરવી છે કે બલવંતભાઈ પરડવા અહીંયા ઉપસ્થિત નથી પણ મારે એમને યાદ કરવા પડે કે એમના દીકરા આર્કિટેક્ટ બન્યા તો એમને સમાજના તમામ જે બિલ્ડરો જે એમનું પીઠબળ મળ્યું તો એ સારામાં સારા આર્કિટેક્ટ તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. એમાં નટુકાકાથી લઈને મગનભાઈ સુધીના તમામ બિલ્ડરોએ આર્કિટેક્ટને પીઠબળ પૂરું પાડ્યું, એ લેવલનું એને કામ આપ્યું. તો એક આર્કિટેક્ટ તરીકે અમદાવાદની અંદર એ પ્રખ્યાત થયા. એવી જ રીતે રાજકોટની અંદર ચૈતન્યભાઈ સિંહાર, આહિર સમાજ આખું ગૌરવ લે કે ગુજરાતના નામાંકિત આર્કિટેક્ટમાંના એક છે ચૈતન્યભાઈ સિંહાર. એ શા માટે અગ્રેસર આવ્યા? તો રાજકોટમાં આપણા જે બિલ્ડરો છે,
સારી સારી શાળાઓ બની, સારા સારા બિલ્ડિંગો બન્યા, સારા સારા સોસાયટીઓ બની, એમનું આર્કિટેક્ટ તરીકેનું કામ તમામે ચૈતન્યભાઈ સિંહારને આપ્યું અને ચૈતન્યભાઈને પ્રમોટ કર્યા. આજે 18 વર્ષનું કામ ચૈતન્યભાઈ એકલા સંભાળે છે રાજકોટમાં. આજે હું વાત કરી રહ્યો છું, નામ હજી હું નથી બોલ્યો, એવું જ કાંઈક કામ અમારે ગીર ઊંડાનું ગૌરવ, ગીર વિસ્તારની અંદર દરેક યુવાનનું જેને પીઠબળ પૂરું પાડ્યું છે. આજે વાપી, વલસાડ અને સેલવાસ તમે જોઈ લ્યો. સુરતમાંથી હીરા ઘસતા ઘસતા પણ અમારે રણછોડભાઈ જેવા ત્યાં ગયા છે, ભૂપતભાઈ ઢોલા જેવા પણ ગયા છે, અને ચિત્તરભાઈ ગયા છે. ચિત્તરભાઈ વાત સાચી છે? આ બધા વાપી, વલસાડ અને સેલવાસ ગયા છે. જ્યાં જ્યાં જરૂર પડી, જ્યાં જ્યાં ચિઠ્ઠી બનાવવાની જરૂર પડી, જ્યાં જ્યાં આંટીઘૂંટી ઉકેલવાની જરૂર પડી, ત્યાં ડાયા કાકાએ અને મનુભાઈ વાપીએ યુવાનોને પીઠબળ પૂરું પાડી અને અનેક બિલ્ડરો ઊભા કર્યા છે. વાપી અને વલસાડમાં આહિર સમાજના બિલ્ડરોના સિક્કા પડે છે. આ વાત સાચી છે? તો આવું દરેક સમાજના જે ઉદ્યોગપતિઓ છે, સમાજના ધનવાન લોકો છે, જેની પાસે જે ક્ષમતા છે, એ સમાજના તેજસ્વી લોકો જે ફિલ્ડની અંદર કામ કરે છે, એ ફિલ્ડમાં પીઠબળ પૂરું પાડે. મારે કહેવું છે કે એક આપણા સમાજના ધનવાન આગેવાનની સાથે હું બેઠો હતો અને મેં એમને વાત કરી કે તમે લોકો તમારો ધંધો વ્યવસ્થિત કરો છો, એમાં પારંગત છો, આગળ નીકળો છો, સમાજની સંસ્થાઓમાં અઢળક દાન પણ આપો છો, પણ આવનારી પેઢી માટે પણ હવે સમય આવી ગયો છે વિચારવાનો. અહીંયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ખોટ સાહેબ ઊભા બેઠા છે, એના સમાજની અંદર પણ આવા અનેક ઉદાહરણો છે. કાનજીભાઈ ભાલાળા સતત આ બાબતને વિચાર કરતા હોય કે કયા યુવાનો તેજસ્વી છે અને એને કયા પ્રકારનું પીઠબળ આપવાની જરૂર છે. ત્યારે ધનવાને મેં વાત કરેલી કે તમે તમારા ક્ષેત્રમાં બરાબર છો, સેટ છો, તમારા દીકરા, તમારા ભાઈઓ એ તમારા ફિલ્ડની અંદર બરાબર વેલ સેટ છે અને એને તમે બરાબર પીઠબળ પૂરું પાડો છો. પણ અહીંથી કોઈ પણ ક્ષેત્રમાં સમાજની પ્રગતિ કરાવવી હોય તો જનભાગીદારી થવી જરૂરી છે. મેં એમને વાત કરી કે તમારે અલગ અલગ ક્ષેત્રમાં ધંધો વિકસાવવો જોઈએ. માત્ર તમે એક સાઈડ બિલ્ડર તો બિલ્ડર જ, એનો દીકરોય બિલ્ડર ને એનો દીકરોય બિલ્ડર ને એનો દાદાય બિલ્ડર, એણે નવું કંઈ વિચાર્યું જ ન હોય. દાખલા તરીકે અમે અને નાગજીભાઈ ને લાલજીભાઈ સ્કૂલ ચલાવીએ તો હું એ સંચાલક, મારો દીકરોય સંચાલક ને એનો દીકરોય સંચાલક, નવું કંઈ જ નહીં. હિંમતભાઈ ડૉક્ટર છે તો એની પછીની બધી પેઢી ડૉક્ટર. હિંમતભાઈ ધનવાન થયા, મગનભાઈ ધનવાન થયા, ડાયાભાઈ ધનવાન થયા, તો એણે એના બિઝનેસમાં અઢળક પ્રગતિ કરે ગુજરાત લેવલ. પણ સમાજના ધનવાન લોકો સમાજમાંથી એક એવો બિઝનેસ શોધી લાવે, કંપની બેઝ બિઝનેસ લાવે, મેન્યુફેક્ચરિંગ, ગોવિંદ કાકા જેવું મેન્યુફેક્ચરિંગ આહિર સમાજના આમાં બેઠેલા ઘણાની કેપેસિટી છે. નવદીપભાઈ છે, ધર્મેશભાઈ છે, શૈલેષભાઈ છે, જગદીશભાઈ છે, આ લેવલનું કામ કરી શકે છે. પણ એની પાસે એ ભંડોળ કદાચ પૂરતું ન હોય તો એમાં સમાજના ઉદ્યોગપતિઓ કંઈ ભાગીદારી નોંધાવે અને આવા યુવાનોને પ્રમોટ કરે કે ફેક્ટરીનું તમામ રોકાણ અમારું, ચલાવો તમે, અને સમાજના લોકો એમાં જે સારા કારીગરો છે એને બેસાડીને કંપની મોટી ફેક્ટરી બનાવો, તો સમાજના, આપણા સમાજના લોકો પણ સૌજીભાઈ ધોળકિયાની જેમ દર વર્ષે કાર આપે, છોકરા ન આપે. આ દિશા આપણે બદલવી હોય તો આવું મંથન દરેકે કરવું પડશે. થોડાક દિવસ મારે અહીંથી વાતો બધી સાચી કરવી છે. વાહવાહીની વાતો ક્યારેય મને આવડતી નથી ને કરવાની નથી. એ 5 જ મિનિટનો ખેલ છે. કાર્યક્રમનું નામ રત્ન સ્પર્શ રાખ્યું છે તો આપણને ક્યાંક સ્પર્શ એવી 2 વાતો થાય તો અહીંથી વધારે સારું પડે. બાકી હું જોધાભાઈના વખાણ કરું, 24 વર્ષથી સ્નેહ મિલન કરે, જયરામભાઈના વખાણ કરું, દુલાભાઈના વખાણ કરું, આરઆરના વખાણ કરું, ભગવાનભાઈના વખાણ કરું, એનો કોઈ મતલબ નથી. આ સ્નેહ મિલન થયું છે તો શરૂઆતમાં જોધાભાઈએ આપણને સંખ્યા ભેગી કરવા માટેની ટકોર કરી, પણ આજે વાસ્તવિકતા એ છે જોધાભાઈ કે સુરતની અંદર 6 સ્નેહ મિલન છે. આપણા સમાજની અંદર અલગ અલગ પરિવારોના 6 જેટલા સ્નેહ મિલન છે. તેમ છતાં જુઓ, હોલ ભરાઈ ગયો એટલે ધીરજના ફળ એ મીઠા હોય.
એટલે એથી આપણને કંઈક સ્પર્શે એવી વાતો થાય. આમાં ક્યાંય આપણે ઊંચા નીચા નથી બેઠા, બધા જ એક રજોડમાં બેઠા અને છેલ્લે બેઠા એ સૌથી ઊંચા બેઠા છે. આ એક વ્યવસ્થાના ભાગરૂપે આ મંચ ગોઠવાયું છે. સમાજને કઈ દિશામાં લઈ જવો અને સમાજના જે નાના મોટી સંસ્થાઓ ચાલે છે એ બધી સંસ્થાઓને ભેગી રાખીને કેમ ચલાવવી એની જવાબદારી તમારી નથી, આ મંચ ઉપર બેઠેલા લોકોની જવાબદારી હોય છે કે બધી સંસ્થાઓને સાથે રાખી અને એક સરખી કેમ રાખવી એની જવાબદારી એ બેઠેલા લોકોની હોય છે. આપણે કહીએ ને સમાજને ચાર આંખ, જે આ ચાર આંખવાળા જ અહીંયા બેઠા છે. તમારે પણ ચાર આંખ છે. અહીંયા મંચ ઉપર બેઠેલા વ્યક્તિ મથુરભાઈ હોય કે કોઈ પણ હોય, એ કેવી રીતે અહીંથી વાતચીત કરે છે, કેવી રીતે વ્યવહાર કરે છે એ તમે જુઓ છો અને એના આધારે આગળના નિર્ણયો તમે કરતા હોય. એટલે મારી અહીંયા બેઠેલા વડીલોને પણ વિનંતી છે કે તમારી દ્રષ્ટિ વિશાળ રાખો, હૃદય વિશાળ રાખો અને સૌને તાગો. સમાજને કોની જરૂર છે, ક્યાં જરૂર છે, કેવી જરૂર છે અને એ પ્રમાણે તમે વિચારી અને સૌને સહયોગ આપો અને તમને ત્યારે હક મળશે. ગમે એનો કાન પકડીને તમે કહી શકશો કે અહીંયા તારી ભૂલ થાય છે. બાકી ઘેરે બેઠા બેઠા તમે વાતો કરશો કે અહીંયા તારી ભૂલ થાય છે તો એ માન્ય નહીં થાય. તમારે પહેલાં પીઠબળ આપવાની તૈયારી કરવી પડે તો એ શક્ય બને. તો સમાજના વડીલો, બીજું દરેક વ્યક્તિ પાસે અઢળક શક્તિ છે. અમારે ભરતભાઈ ઘણી વખત એમ કહે કે બાળકના મગજની અંદર કુદરતે 7 નહીં 7 લાખ અજાયબીઓ નાખેલી છે. આપણા બધા જ પાસે બધા જ પૂરતા પ્રમાણમાં શક્તિઓ છે અને એ શક્તિઓનો અમલ કેવી રીતે કરવો એ શીખવવાનું કામ શિક્ષકનું છે, શાળાનું છે, સમાજના અગ્રણીનું છે. જેવી રીતે આપણા પરિવારનો વડીલ આપણા ઘર પરિવારની અંદર વ્યવહાર કરે એ રીતે આપણો વ્યવહાર ચાલે. આપણે ભૂલી જઈએ છીએ. અહીંયા ડૉક્ટર કન્નુભાઈ છે એ અમારેથી પૂરેપૂરા વાકેફ છે. 5 વર્ષ પહેલાં સમાજમાં કંઈ અનિચ્છનીય ઘટના બને કોઈના દીકરાની કે કોઈની દીકરીની, ત્યારે આખા સમાજમાં અરેરાટી થતી. સાચી વાત છે? આમ ન થવું જોઈએ, આપણે આમ કરી નાખવું જોઈએ. પોલીસ સ્ટેશને 150-200 જણા જાય, જેને ઘેરે ઘટના બની હોય ત્યાં 250-300 જણા જાય, તાકાત બતાવીએ. અને ભૂતકાળમાં આપણે દીકરીઓને પાછી લાવવાના પ્રયાસ પણ કર્યા અને લાવ્યા પણ ખરા. પણ આપણે ક્યારે દીકરીને એવું સમજાવ્યું ખરું કે તું મહારાણી છો, તું કોઈનો હાથ ન પકડી શકે? અને આજે એ ઘટના એવું નથી સમજાવી શક્યા, એની ગંભીરતા નથી લીધી. એટલે 5 વર્ષ પછી હવે સમય એવો આવ્યો છે કે આવી ઘટના બને ત્યારે તમે અમારી જેવા કોઈને કે સમાજના વડીલોને જાણ કરો છો, ત્યારે જે 5 વર્ષ પહેલાં અરેરાટી થતી હતી એવી અરેરાટી નથી થતી કે આ તો રોજનું છું. હવે આપણે ક્યાં છીએ એનું હું તમને ઉદાહરણ આપું છું કે આપણે શું શું ભૂલી રહ્યા છીએ. આખો સમાજ બેઠો છે, સમાજનો એક સારો વર્ગ બેઠો છે. એટલે હું આવી વાતો મૂકું છું કે ભાઈ આમાં પણ આપણે ધ્યાન દેવાની જરૂર છે. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા લાલજીભાઈ, ત્યારે એમની સાથે જે ભારતીય નારીઓ હતી એ કોઈની સાથે હાથ નહોતી મિલાવતી. એ બધાને હાથ જોડીને નમસ્કાર કરતી હતી. ત્યારે ત્યાંના રાજા અને ત્યાંની મહારાણીઓ બધા સાથે હાથ મિલાવતી હતી. પણ રાજાની જે કુંવરી હતી એ કોઈ સાથે હાથ નહોતી મિલાવતી. મુરબ્બી વડીલ વરજાંગભાઈ જિલ્લરિયા આપની વચ્ચે ઉપસ્થિત છે, તાલીઓના ગડગડાટથી વધાવશે. ત્યારે સ્વામી વિવેકાનંદને ત્યાં વિદેશના રાજાએ એમ પૂછ્યું કે તમારી ભારતીય નારીઓ કોઈ સાથે હાથ કેમ નથી મિલાવતી? ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે રાજા, તમારી મહારાણી કોઈની સાથે હાથ મિલાવે છે? તો કે એ તો મહારાણી જે હાથ ન મિલાવે, તો અમારા ભારત દેશની અંદર ઘેર ઘેર મહારાણી છે, એ ઇઝીલી હાથ ન મિલાવે.
આ આપણે આપણા સંતાનોને શીખવવું પડે કે આપણે કયા જમીરમાં છીએ, કયા ખમીરમાં છીએ, યદુવંશના છીએ, કૃષ્ણના સીધી લીટીના વારસદાર છીએ. તો એ સંસ્કારોનું વાવેતર આપણે કરવું પડે. મહારાણી રાસ થયો ત્યારે સમગ્ર આહિર સમાજની અંદર ભગવદ્ ગીતાનું વિતરણ થયું. આપણે બધાએ ઘેરે ભગવદ્ ગીતા મંદિરમાં મૂકી દીધી. વારંવાર ભગવદ્ ગીતાની વાતો થાય, ભગવદ્ ગીતાનું વાંચન નથી થતું. એ વાંચન આપણા બાળકોમાં ટેવ પડે એવો પ્રયાસ પણ આપણે કરીશું તો પણ ઘણો ફરક પડશે. આજે રત્નસ્પર્શ કાર્યક્રમમાં નાગજીભાઈએ અહીંથી વાત કરી કે સ્નેહ મિલનો ખૂબ થાય છે, એક સિઝન ફૂલી ફાલી છે. મેં જોધાભાઈને પણ કીધું હતું કે સમાજમાં સ્નેહ મિલન થાય છે એનું આઉટપુટ શું, ઉપજ શું. સારી વાત છે કે અહીંયા સંપૂર્ણ ખર્ચના દાતા મળી જાય છે. 5-25 મહેમાનો આવે છે, દરેકનું વાસ્તે ગાસ્તે સન્માન કરીએ છીએ. અમારી જેમ 5 જણા અહીંથી અમને આવડશે એવી વાતો કરીને અમે જઈશું, તમે 5 દી બધા વાતો કરશો. પણ આહિર ડાયમંડ વેપારી મંડળ માટે આઉટપુટ શું? એક વર્ષમાં કોને કેટલો ફાયદો થવાનો છે? કડવી વાત જ મારે કેવી છે કે કોઈ પણ મંડળનો પ્રોગ્રામ થાય પછી કમિટી 2 દિવસ બાંધે. ઓલાનું સન્માન ન કર્યું ને ઓલાને આમ બોલવા દીધું ને ઓલાને આમ કીધું ને ઓલાનું પહેલાં સન્માન કરવું હતું, એમાં વીયું જાય બધું. એના કરતાં કંઈક આયોજન આપણે એવું કરીએ કે આ બધો ખર્ચ કંઈક સમાજના ઉત્થાનમાં વપરાય, ક્યાંક સ્કોલરશીપ જેવી યોજનાઓ લાગુ પડે. જેવી રીતે ગુજરાત આહિર કેળવણી મંડળ સ્કોલરશીપ યોજના ચલાવે છે, એમાં વરજાંગભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમણે 3 વર્ષ ત્યાં પ્રમુખ પદ નિભાવ્યું. અને એમાં સૌથી વધુ લાભ આપણે સુરતવાળાએ જ લીધો છે સ્કોલરશીપનો. CR લાડુમોર સાહેબ અત્યારે એનું પ્રમુખ પદ નિભાવે છે. તો એવી કંઈક સ્કોલરશીપ યોજના લાગુ પડે કે મંડળના કોઈ સભ્યના દીકરા દીકરી જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય ત્યારે આપણે એને આર્થિક સપોર્ટ ઊભો કરી શકીએ મંડળ તરફથી. એવી કોઈ નક્કર યોજના બને તો આ સ્નેહ મિલનનો ફાયદો લાંબા ગાળે સમાજને, સમાજના લોકોને, સમાજના દીકરા દીકરીઓને મળે. આજે આહિર શૈક્ષણિક ભવનની મુહિમ 3 વર્ષથી સુરતમાં ચાલે છે. કેટલા બધા પડકારો, કેટલા બધા મતાંતરો, કેટલા બધા સામના, કેટલી બધી અવગણના, કાર્ડમાંથી નામ કાઢી નાખવા સુધીની અવગણના પણ અમે નથી અમારી કમિટી ગણકારી. એટલા માટે કે અમારી સાથે આહિર ડાયમંડ વેપારી મંડળમાંથી 10 સભ્યો કમિટીમાં છે. જોધાભાઈ, ભગવાનભાઈ, RR જિંજાળા, ધર્મેશભાઈ, જયરામભાઈ, આ બધા દાતા જે દુલાભાઈ જાળંધરા, 1.25 કરોડ જેટલું દાન આ સંસ્થામાંથી મળ્યું છે. પણ અમને આખી કમિટીનું અમારું એક વિઝન ક્લિયર છે કે આપણે ભલે બધું સહન કરવું પડે, બધું જ ભલે કરવું પડે, પણ સમાજની સંસ્થા કાર્યરત થઈ જશે ત્યારે ભાઈ નવદીપની વાત સાચી પડશે કે એમાંથી કેટલાય ઘેરે દીવો પ્રગટાવવા માટે પેઢી દર પેઢી એ સંસ્થા કામ આવશે. એટલી અમને ખબર છે. એટલે બધું સહન કરીને અમે ચલાવીએ છીએ અને આવનારા સમયમાં સમાજનો સંપૂર્ણ એમાં સહયોગ મળે, સમાજના દાતાઓ વર્ષે. અને આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સહયોગની આપ સૌની એમાં જરૂર છે. આહિર ડાયમંડ વેપારી મંડળ, જોધાભાઈ, દિનેશભાઈ, ભૂપતભાઈ, ધર્મેશભાઈ, સમગ્ર ટીમે અહીંથી મને બોલવાનો મોકો આપ્યો, વિશેષ સન્માન કર્યું. ને આપ સૌએ જે કાંઈ કીધું છે એ મારી સમજણ પ્રમાણે મેં કીધું છે. કોઈને કંઈ દુઃખ લાગ્યું હોય, વ્યક્તિગત લાગ્યું હોય તો એ મારા પોતાના શબ્દો છે, એની માફી માગી અને મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.